સારું થશે ભાઈ. ધંધા ધાર્ય વન વેપારે ખેતી વાળીએ દહે દૂધો ને કોઈ દાડો આ હસદ મેળી એટલે આ લેમડો લીલો ને તમે ભરભરો લીલા એવું શીખોતર ગાદીની માતા બોલતી જવું છે. ખૂબ સારું થવાનું છે ભાઈ. મારા થઈને રહેજો જગતમાં જે કંઈક વધતું પૂરતું હશે કંઈક બતાવવા જેવું છે કંઈક કહેવા જેવું છે ભાઈ તો ભાવને એડો છે. ઘોડા વિશ્વાસ રાખજો. પરોડી આવીને ટકોરો મારીને ઉઠાડી ના જાઓ ઓછીંગે તો દિલપાટી શીખોતર જેવી માતા નહીં જો ખૂબ જે થવાની ભાઈ અડાડે આલમની જે બોન દીકરી કર કુંવર સૌની જે આયેલા મહેમાનની જે અને આજનો ઉજાગરો બેઠો છે ભાઈ પણ ઉજાગરો નહીં મારી આ શીખોતર મેળીના નોમે જાગરણ કરી છે એનો બદલો ના લઉં મારું ગાદીની માતાનું વ્યાન છે. ખૂબ સારું કહું શીખોતર ભાઈ કંઈક ધક્કો ફેરો કર્યો છે કણીકો વાપર્યો છે ને મારા ભગવાનની આ હર્ષદ શીખોતર મેળીની કંઈક રજા છે અને દોડ મળી ગયો છે રૂપિયા વાળાને દોડ નહીં હાલતી લા પણ હું માતા ભાવ વાળો નાલી રહીશ. પૂરું કરવાનું મારે છે અને કરાવવાનું મારે શીખોતર ને છે. સારું બનશે પણ હું માતા કહું કાલે બની જશે કોઈ દાડો બનવાનું નહીં કોડા તપ તપવું પડશે એના માટે આ વરમારો નહીં કંઈક એમનાથી છેટું ભરતું છે મને ઓજવા માટે તપ કરવું પડશે જરૂર ભેગી થઈશ અને સારું કરવાની જ ભાઈ. લેમડો ગવડાવીશ એક દાડો ઈશ્વરને ભરો રાખો બરોબર મહિનો આવે જે કંઈક ઈચ્છા છે લગન વાળાની લગન લે ધંધે ધારે વન વેપારે ખેતી વાળીએ હું માતા કઈ લીલું કરતી જાઉં મોંજોક લે લેમડા વાળી અને આ ગાદીની શીખોતર ભેગી થઈ. બજારમાં ચાલીએ અમે વનવે 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 ઈશ્વર શ્રી કરતાર દેવ ધુણાઈએ વાતો જુદી અને મમાની માતા ધુણાઈની વાતો બહુ જુદી ચમકે આપણા દેરાને આપણે માં કહીએ એટલે એક જ વાર કહેવાય ને કરતાર નું દેરું કહેવાય અને મમાની વાત કરીએ તો મામા કહેવા માટે બે વાર મામા બોલવું પડે એટલા એની ડબલ તાકાત નહીં નું ડબલ જોર વધી જાય મારી એ બાવળાનું જોડ મારી માતા ખમાત ઉડા
મારી લેમડા વાળી ચોકમાં આજે મયંક તારે ગાવું છે લ્યા અને આજે હું પાઠાની સંખ્યાનો પાઠાને દેવ બોલું લે મેલી લ્યા આજે હું મોમા ફોડાની મેલી ધૂણવા આવી લ્યા આજે ખીલાસા ગમો જો હવનું લીલા લેર ના કરાવવું પડ્યા એક બે ત્રીજો મહિનો થાય અને ઘરમાં હારા લીલા કરાવ લ્યા તમારી મેલડી નહીં લ્યા પણ આજે લેમડાના મઢમાં બેઠી હોય પડ્યા હે અને આ ફૂલો પોચ ફૂલો તમે વેર્યા છો પડ્યા હે આ લીલોડા મોડો તમે પોચ ફૂલો વેર્યા છે જો ફૂલોનું પરમો તમે ના બતાવવું પડ્યા હે તો હું તમારી મેલડી નહીં લ્યા હે બસ આવી સેવા અને ભક્તિ કરતા રહેજો લ્યા મન હોય તો મોડવે જવાય લ્યા હે મન હોય તો મોડવે જવાય શું કેવું મયંક હું તો ભાવની ભૂખી છું કર્યા હે આજે હું તમારી મેલડી આવી લ્યા જો તમને રંગપોથી રાજા ના બનાવું જેટલા બનાવ્યા છે એનાથી વધારે હવાયું ના કરાવવું પડ્યા તો હું તમારી ગોળી મેલડી લઈ લ્યા હે મામા બળીએ આ કાળિયા ગરજનમો કોણહને રંગ બનવું હોય તો અવતાર લેવા પડે એ બધી જીગરિયા સતયુગ મોરાની વાતો સતયુગમાં હારી લાગે અત્યાર તો સમય એવો આવ્યો હગા મહિનો ભગે હગા મહિનો ભય જ પગ ખેંચતો એટલા મેલડી ધૂળું તો તારા હાચા ભગવાન લઈને શંકર સેવીના પરધુ પેંગડે લઈને ધૂળને જેમને બોલેલું બાર પડે કરી બતાયેલું દુનિયા અડકા વગરની જીવ હોય અને જો પોતેનો પૂજવાનો આવતો નથી વાતો જુદી હોય ખમાની વાતો જુદી હોય આપણે મારી મારની ફૂલે વધાઈ હોય અને મારે મેલડીના ચોપડે જમે થવા કર્યા હે જો કર્યા હું ખોટું બોલવાની માતા નહીં લ્યા જે કઈ સાચું સાચું કહીશ હે કર્યા હું તો વેન ને વધારે આવવાની મારા શું કર્યા હે ચાલુ કરજો ઘણો કર્યા ભોખવાની કર્યા આજે
પણ આજે મારી મેલી શીખો તો નહીં પલ્લી ભરી દે વળ્યા જતી રે મત પાસલી નો સંબોધન મારી જબરીલા ઓ જોરાવો બે ઘડી વારાવો અણમાવો મારા પરમાર ના વાગણે નવ તેડો મોડવો મારી મેલડી ના વાગણે મારા પારસ ભુવા ના વાગણે મારા દિનેશ ભાઈ ના વાગણે ખેડા શહેર સોડપુરા જેવું ગોમડું બેઠા ઉઠેલા પંચની જે છે બોન દીકરી બેઠી છે એની જે છે કદાચ આયેલા મહેમાનની જે છે લો દિનેશભાઈ ખૂબ મજાના જ્યાં બોલું છું કદાચ આજનો ફૂલો વાપરેલો હોનાળા ના બનાવું તો મારી ચંદ્રિકા ભવાનીનું બેન છે કદાચ આજનો કનિકો વાપરેલો કદાચ આ શંકરના ચોપડે જમાશે લો હું પંચની જ્યાં બોલું છું કદાચ પહેણાવના હશે તો કદાચ જો આજથી હવા મહિનો થઈ છે કદાચ જો હાથ હું તમારા માટે હપાડું કરીને હર્ષેદી મેલડીનો હર્ષેદીને હપાડું કરીને જો કદાચ આ ચંદ્રિકા ભવાની તમારા માટે જો કદાચ હાથું મોટો ના મારવા દઉં તો મારી ચંદ્રિકા ભવાનીનું વેન છે દિનેશભાઈ કદાચ જો આજથી હવા મહિનો થાય ને કદાચ તમારા માટે જો છોકરાના માટે હગું ના વધી લાવું તો મારી માતાનું વેન છે શિકોતર જેવી માતાના શબ્દ કર્યા છે કોઈ જાણો આપણે દુબરા છે પણ આપણી દીવાવાળી દુબરી નહીં અને જગતમાં એ ઘડીઓને ધન ભાયક ને ધન ઘડી છે પ્રવીણસિંહ જેના ગજવામાં રૂપિયો હોય કે ના હોય પણ જેનો
અવતાર ગરીબ હોય પણ જીવ ભિખારી ના હોય જેનો અવતાર ગરીબ હોય પણ જીવ ભિખારી ના રાખ્યો હોય એના વાંગણે આવી માતા ધૂળતરી કરવા વાળા પાછલી રાતે વાંગરી કરી જાય અને તમારી દીવાની લોલા મયંક રાઠોડ કદાચ તારા ભાવ કરી ગાવું છે મેળા કદાચ આ તલાની પાનની ચંદ્રિકા ભવાની ધૂમતી હશે કદાચ આ દિનેશભાઈ આજનો મોડવો નાખ્યો છે કદાચ મેલડી શિકોતર હસી રહી છે કદાચ આ શિકોતરનો સંગ કર્યો હશે ભાઈ કદાચ શિકોતર બોલી છે જેટલું બોલી છે એટલું આ દિનેશભાઈ હાલ્યું છે કદાચ આ પરમાના કદાચ ચોથો મોડવો નાખ્યો છે કદાચ આ વસ્તીને આજે અસ્થિ સદાય માટે રાખી છે કદાચ દિનેશભાઈ કોઈ વાતે તમારે કદાચ વધતી ખૂટતી વાતમાં કદાચ જો આ ચંદ્રિકા ભવાની પાટલી વેરાય જો સહી ના મારતી દઉં તો મારી ચંદ્રિકા ભવાનીનું વેન છે મેળા કોઈ જાતની દુઃખ નહીં આવવા દઉં કદાચ આ પૈણાવાના કહેવાય છે બોન દીકરીને પૈણાવા કદાચ હવા મહિનો થાય કદાચ જો એમના માટે ઓટો મારવા ના તો કદાચ હગું ના હોતી લાવું તો આ ચંદ્રિકા ભવાની ધૂનવું ન કરું લે ભાઈ રાઠોડ સારું થઈ જશે મારા ચંદ્રિકા ભવાનીના ભગવાન ખૂબ ખમાને જ્યાં બોલાશે ઘણી વાર કદાચ મહાકાલીને ભાઈ બોલાવજો ચોપાનેરનો ચૌકા ગવડાયો નવલી નોરતોના દાડે હોલ વાણીને 17મો અવતાર લેનારી એ દાડે પતાઈ કેવા મોડ્યો કે આવી રોણી તો આ પતાઈના રાજપાટને શોભે કેદાળે મારી કારકા કેવો મોડી કે પટાઈ ઓરખાણ મળી જાય તો આવો ઘડ બીજો જીતી આવું પટાઈ ઓરખાણ પડે તો આવો ઘડ બીજો જીતી આવું પાલવ છોડી દે તો કદાચ ઘોડા ગાડી અને બકીએ તારા જગતમાં વરઘોડા કરાવું પણ ઓરખાણ ના પડે તો ચોપાનેરના ચૌકે પછાડી ના મારું તો મારું નામ કરતા નહીં ચાર જુગની મયંક રાઠોડ તારા ભાવ કરીને ગાવું છે કદાચ મહાકાળી માતા કદાચ આ પરમાનના ઘેર કદાચ આવી બેઠી છે કદાચ આજના 5 ફૂલ હાલ્યા હશે કદાચ મેળા હોનાનો ના બનાવ તો મારી ગઢ પાવાની કારકાનું વેન છે કદાચ લે ભાઈ ભાવ કરીને દિનેશભાઈ કદાચ આ ભાવ કરીને તમે કદાચ આજ વાપર્યું છે એનું હવાયું ના હાલતી જવું તો મારી ગઢ પાવાની કારકાનું વેન છે કદાચ ખેતીવાડીએ ઢોરે મોનશે કદાચ રોટીએ કદાચ જો તમારા માટે કોઈ જાતની ખોમી આવવા દઉં કદાચ દુઃખ આવવા દઉં તો મારી ગઢ પાવાની કારકાનું વેન છે કદાચ આવતું દુઃખને જો કદાચ પાછું ના વરાવું આ શિકોતર મેલડી જોડે તો મારું કારકાનું વેન છે જયદીપ કનુ ખૂબ મજાને જ્યાં થઈ જાય છે ભાઈ કદાચ કોઈ જાતની તમારે ગોરી ખાવાની વાત નહીં આવવા દઉં લો આજની ખૂબ ખમાણે જ્યાં બોલું છું મારી ગઢ પાવાની કારકાનું છે
આ દાયરાની ખૂબ ખવા મળ્યા બરાબર. જો આજે પામુલ ઘડીક વાર છોડીને આવીએ છીએ મેળા આ નવરંગે મોડે બરાબર, તો ખમાજ બોલું છું આ દાયરાની ભાઈ, હવની જ્યાં બોલું છું. અને આ દાયરો ભાઈ દિનેશ કે આજે મોડો નવરંગો બન્યો મળ્યા કાશીના દરબારમાં દરબારથી ગયો હતા ભાઈ, એ હું ભૂલભાઈ શિકોતેર કહેતી રહું છું. બરાજભાઈ એ ફૂલભાઈ બા ફૂલવાડી કો ફૂલડા મેળવા જતો કે ચાર ત્રણ ફેરા તો આ પબ્લિક મેળવે, આ વસ્તી મેળવે બરાબર ને. દુનિયા કરે એવું કરવાનું નથી, આ જગત કરે એવું કરવાનું નથી, તારે મારે જુદા માયા કરવાનું નથી. જુદા કોઈને કઈ મનની વાત હોય, જો આજે ના પૂરી કરું ને તો આ મોડે કોમલ ધોની ગઈ વાર આવ્યું ના આવી થયું કરા, બસ એટલું કહેતી રહું છું. મને દેખાય છે ભાઈ, ખૂબ ખમા બોલું છું, ખૂબ જ્યાં થશે ભાઈ. ખૂબ જ્યાં બોલું છું ભાઈ મેળા, ખૂબ ખમા થશે કે આજે આ દિન જાવ અમે વાંચો નાખીને બેઠો છે બરાબર ને, પણ તો આજે હપાળું કરીને ના જો બાપ મેં અડી શીખોતેર કહીને કે, અને એની જે મનની વાત છે લઈને બેઠો છે, માતા બોલતી નહીં બરાબર ને, કે દિનશા હજુ કોઈ માતા બોલી નહીં હતા લગીને કોઈ પ્રશ્નની વાત, પણ આજે જો હપાળું કરીને જાઉં શીખોતેર બરાબર ને, અને મહિલા 27 દાણા ટોમ બને ને તો શીખોતેર મહાણી ગળા બળાઈ આવી મનજે બરાબર. ભલે ઉતરે ભાઈ 27 દાડે તો આનો જવાબ ના લાવ દિનશા તો મોહણી ધોઈ ના ધોઈ થઈ જાય. ના થવા દે, 100% ના થવા દે. જો બરાબર આવીએ છીએ નહીં થવા દો, ગેરંટી રાખી. હા પણ મારે કહેવા જોવું મળ્યા મને દેખાયું એને કહ્યું બધી ખબર હે પણ બરાબર બોલીએ બનશે વિશ્વાસ રાખજે લા મોહાણી ઉપર. જો ના બને તો બોલી ના બોલી થઈ જાય પછી શું કહું. તો બનશે વિશ્વાસ એ વાહન કરે છે ગળા, વિશ્વાસ એ વાહન કરે છે મેળા. ના થાય ભાઈ એ બને ને 28 મોણું છે ભાઈ. પણ મેળા 28 દિવસે જવાબ લઈને આવો તો મને મહાની પૂછે ને લે, હે લખવું હોય તો લખી દે બરાબર, બીજું શું કહું. આવું તો મારી દાડા બરાડા હબરા બારિયા
બરોબર જો ચા ઝૂંડીએ છે મહાણી આવી જઈ છે ઘરે ગળા ભરાવા વાળી અને જો કેળે બોધી હાલ જો કોને મેં નાવ થી પડું તો દિનશા મહાણી આવી ના થઈ જો એટલે કાલ બોલું મને દેખાતું છે કાલ બોલીશ જો અત્યારે દાડે વાંધો મારી નાક કરી લાવું ને કમ તારું ભાઈ દિશા તો મને મહાની સલામ ના મારશો એટલે બીજું શું કહું કોમ કેટલું આકરું કોમ કેટલું આકરું છે થોડી દાડો બરાબર હું એટલું કહું છું કે અત્યારે દાડો તારું એક કામ પૂરું કરી લાવું બરાબર બેની શર્ત નહીં કરું એકની જ શર્ત બે કામ હોય તો એક કરીશ હેગતો જન પરદવાલો હારિયો ગાયો હોય હરી છોકરાના પરદવાલો હારિયો હમણાયો હોય ના કુખે પરદ પેદા થાય એટલા કીધું છે એ જંગલ બહુ મોટું હોય જંગલમાં વડી નો પશુ ને પંખી ને તો હોય નવરાટ વડ પણ તણહોણ હાઈટ ગાળામાં કીધું કે ખેવી દાડે મો જાહો જલાલી વારો મોડવો નાખીને બાપુ કેવરાય દુનિયાની ગરીબી જોઈને કેટલો પાહે તો લખી ના લીધી ધોવાઈ ન બાપુ કેવા એ પછી બાપુની થાળી ભોજન જમોણ પોતાના બાપુ હમતો તો મેરના આવ્યા મારી મરદોનો સંગ કરનારી મરદાઓનો ભાઈ આ ચૂડેલમાં આવું હોય ભાઈ નિલેશ કાલે બોલી હતી ને ભાઈ આજે બોલું છું ભાઈ શું કહું નિલેશ દરબાર કાલે બોલી હતી ને આજે કહું છું ભાઈ ગાદી પર તો ભાઈ બધાને બેહવું હોય ભાઈ શું કહું ગાદી પર તો ભાઈ બધાને બેહવું હોય ભાઈ આમ ગાદી ભાઈ મળતી નહીં ભાઈ શું કહું મયંક ખરું ગાદી પર તો ભાઈ બધાને બેહવું હોય પણ એમ ગાદી મળતી નહીં જો એમ ભાઈ ગાદી મળે ને તો કોઈ ભાઈ આપણને પૂછવા આવે નહીં ભાઈ તો કાલણ તો 12 મહિને 6 મહિને વર્ષે 2 વર્ષે ગાદી ને તકીઓ ના આલુ મયંક 2 વર્ષ 5 વર્ષ પહેલા ભાઈ તાર રંગ રૂપ નો ભાઈ ઠીકાણો હતો નહીં લ્યા ભાઈ હજુ લ્યા એવું નહીં કહેતી કે ભાઈ આજ બનાવી દઉં કાલ બનાવી દઉં ભાઈ
બરોબર 2 વાર 2 ભાઈ હું શું કહું મેં ઓલ ઇન્ડિયા ઓલ ભારતમાં ભાઈ જો તારા નામના ખૂણે ખૂણે ઘેર ઘેર જો તારા ડંકા ના વગાડું ભાઈ બરોબર જો તારી શીખો તને જો ભગવાન લઈને બેહી હોય ભાઈ હવને મજા ભાઈ